તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। રીતસરનો હાહાકાર મચી ગયો। સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા। સસ્તા સોનાનું કરોડો લોકોનું સપનું તૂટી ગયું છે। અને ઇન્ટરનેશનલ જીઓપોલિટિકલ સંજોગો પર નજર કરીએ તો ઇઝરાયેલે ઈરાનની સિરિયામાં આવેલી એક મિસાઇલ ફેક્ટરી ઉપર હુમલો કર્યો છે અને દાવો કર્યો છે કે ત્યાં રાસાયણિક હથિયાર બનાવવામાં આવતા હતા। અને આ બાજુ ઇઝરાયેલે ગાઝામાં હુમલો કરી જે 40 લોકોના મૃત્યુ થયા હતા તેને યુએન ચીફે એક હોરિફિક વાયોલન્સ ગણાવ્યું છે અને યુદ્ધ તત્કાલ રોકવાની માંગ કરી છે। ઇકોનોમિકલ સંજોગો ઉપર જોઈએ તો જે 11 તારીખ અને 12 તારીખે ખૂબ અગત્યના ઇન્ફ્લેશન ડેટા જાહેર થયા અને તેમાં પણ 12 તારીખે યુએસ ઇકોનોમિક ડેટા પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ અપેક્ષા કરતાં વધુ આવવા છતાં ફેડ આગામી મિટિંગમાં રેટ કટ કરશે જ તેવા આત્મવિશ્વાસ વચ્ચે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે કરેલા વ્યાજદરમાં ઘટાડા અને જીઓપોલિટિકલ ટેન્શનના સપોર્ટથી બુલિયન માર્કેટમાં ભડકો થઈ ગયો છે। તો આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો આગામી મિટિંગમાં ફેડ રેટ કટ કરવા જઈ રહ્યું છે તે ફાઇનલ બનતા ડોલર ઇન્ડેક્સમાં કડાકો બોલી ગયો। ધડાધડ તૂટ્યો ડોલર ઇન્ડેક્સ। અને ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો એક મહિનાની સૌથી ઊંચી સપાટીએ ચાંદી પહોંચી ગઈ છે। આગ ઝરતી તેજી ફરી વળી। છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જે ચાંદીના ભાવ એક તબક્કે $27 નજીક પહોંચ્યા હતા તે હવે ઉછળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે $30ની સપાટી વટાવી દીધી છે। છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવમાં $1થી વધુનો તોતિંગ ઉછાળો આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળ્યો અને ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ $29.85 લઈ $30.09 વચ્ચે જોવા મળી। ચાંદીના ભાવમાં તેજીનો હાહાકાર મચી ગયો છે। ચાંદીના ભાવના MCX ટ્રેડિંગ માટે આ સપ્તાહના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ આ મુજબ છે। થર્ડ રેઝિસ્ટન્સ એટલે કે 30.37નો હવે નજીક આવી ગયો છે। તારીખ 13 સપ્ટેમ્બર માટેના ચાંદીના MCX માટે ઇન્ટ્રાડે ટ્રેડિંગ અપેક્ષિત બાય અને સેલ કોલ આ મુજબ છે। 87,840 ઉપર નવું બાય લેવલ અને 87,195 નીચે સેલ કોલ લઈ શકો છો। ચાંદીના ભાવ આજે ગુજરાતના શહેરોમાં કેટલા રહ્યા તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $29.91 1 કિલો 98.2 એટલે કે ચાંદી ચોરસા 86,198 1 કિલો 999 88,248 999 GST 88,448 અને ચાંદી MCX 87,498ના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં ફક્ત 24 કલાકમાં પ્રતિ કિલોએ $2,000નો તોતિંગ ઉછાળો મોંઘી થઈ ગઈ છે ચાંદી। મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો સોનાના ભાવનો ઓલ ટાઈમ ચાર્ટ તમામ રેકોર્ડ તોડી ઓલ ટાઈમ નવી ઊંચાઈએ પહોંચી ગયું છે। આંતરરાષ્ટ્રીય સોનું $2570નો હાઈ સોનાએ બતાવી દીધો છે। છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવમાં $2500 આસપાસ સપાટી જાળવી રાખ્યા બાદ હવે આગ ઝરતી તેજી ફરી વળી છે। છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સોનામાં $50નો તોતિંગ ઉછાળો આવી ગયો અને સોનાના ભાવ અત્યારે સૌથી ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે। આજના દિવસની સોનાના ભાવની રેન્જ $2556થી $2570 સુધી જોવા મળી છે। સોનાના ભાવના MCX ટ્રેડિંગ માટે અઠવાડિક સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે। થર્ડ રેઝિસ્ટન્સ 72,807નો હવે નજીક છે। આજે ઇન્ટ્રાડે MCX ટ્રેડિંગ માટે સોનાના ભાવના સૂચિત બાય અને સેલ કોલ આ મુજબ છે। એન્ટ્રી 73,343 ઉપર અને સેલ કોલ માટે એન્ટ્રી 72,998 નીચે રહેશે। આ કોલ તમે MCX ટ્રેડિંગ માટે લઈ શકો છો। અને મિત્રો છેલ્લી 24 કલાકમાં બિલવાળા સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1200 અને પ્રતિ 100 ગ્રામે $12,000નો તોતિંગ ઉછાળો જોવા મળી ગયો। સસ્તા સોનાનું કરોડો લોકોનું સપનું આ ઉછાળા સાથે તૂટી ગયું। ફેડ આગામી મિટિંગમાં વ્યાજદરમાં 0.25નો જ ઘટાડો કરે તેવી વધતી સંભાવના વચ્ચે દબાણ હોવા છતાં જીઓપોલિટિકલ સંજોગો અને માંગમાં વધારો થતાં સોનું મજબૂતી જાળવી રાખવામાં અને આગેકૂચ કરવામાં સફળ થઈ ગયું છે। અને આજે ગુજરાતના શહેરોમાં આ તેજીના માહોલ વચ્ચે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં
24 કેરેટ 10 ગ્રામ સોનું બિલ વગર 74,400 રૂપિયા, 22 કેરેટ સોનું 69,870 અને 24 કેરેટ વિથ જીએસટી 75,300ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી ગયો છે. સોનાના ભાવ ઉપર અસર કરી રહેલા સંજોગો અને સમાચારોને લઈને મોટી વધઘટ થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા કોમેન્ટ કરો. આ તેજી પછી હવે સોનું ચાંદી ક્યારે સસ્તું થઈ શકે? ટૂંક સમયમાં મોટું એનાલિસિસ આવી રહ્યું છે. જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.